હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈઝ. આજે હું જઈ રહી છું ઝુડિયોનું કલેક્શન જોવા માટે. કે મેં સાંભળ્યું છે કે ઝુડિયોમાં મસ્ત મજાનું દિવાળીનું કલેક્શન આવ્યું છે, તો ચલો મેં કીધું જોતી આવું, તમને લોકોને બતાવતી આવું. મારે પર્સનલી કંઈ જ શોપિંગ નથી કરવાની, બસ સ્પેશિયલી તમને બતાવવા જાઉં છું. અને આજે જઉં છું એનું કારણ બે છે કે તક્ષને આજે છે ને સ્કૂલનો લાસ્ટ ડે છે, પછી કાલથી એને ખાલી દિવાળી પાર્ટી છે, પછી વેકેશન, એટલે એને લઈને મને જવાનું પોસિબલ ના થાય. તો મેં કીધું ચલો આજે ઝુડિયોમાં જતી આવું અને તમને બતાવી દઉં કે કેવા ટાઈપનું કલેક્શન હતું. ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ નથી કરો, સીધા મળીએ ઝુડિયો જઈને, ઝુડિયોનું કલેક્શન જોઈએ અને તમને બતાવું કે કેવું છે. ચલો તો જઈએ ઝુડિયોમાં. ગઈ ઝુડિયોમાં પહોંચી ગઈ છું. જો ચલો અંદર જઈને જોઈએ શું છે. ગાઈઝ એન્ટર થતાની સાથે જ મને તો બહુ જ મસ્ત કપડાં દેખાઈ ગયા છે. હવે અંદર જઈને જોઈએ કેવું કેવું કલેક્શન છે. જો આ ગાઈઝ આ યલો કલરની પેરવાળું હતું, મતલબ આપણે પેર બનાવવાની હતી, પણ ઓ માય ગોડ એટલો મસ્ત પીસ હતો. અગર તમે આવું સ્લીવલેસ પહેરતા હોય ને તો બેસ્ટ ઓપ્શન ફોર દિવાળી. ઇવન તમારે કોઈની હલ્દી માટે બી પહેરવું હોય ને તો બી બેસ્ટ ઓપ્શન છે. જો આ પિંકમાં બી બહુ સરસ છે, 699. તમે ફરવા આગળ જવાના છો ને તો બી કલેક્શન બહુ જ ફાઇન હતું. આગળ વિડીયો એન્ડ સુધી જોજો, મસ્ત મસ્ત કલેક્શન જોવા મળશે. આ જો ઝેન્ઝીવાળા બ્લાઉઝ કેવા મસ્ત આવ્યા છે ગાઈઝ. એમાં છે નીચે સલવાર ને બધું છે, તમારે પેર કરી મસ્ત મજાની પેર તમે કરી શકો છો. આમાં કેવું છે ખબર, પહેર્યા પછી લુક એક નંબર આવે બોસ. અને એની બાજુમાં બ્લેક બ્લાઉઝ બી મારું ફેવરેટ બની ગયું. તો ગાઈઝ આ વખતનું કલેક્શન બહુ સરસ આવ્યું છે. જો નીચે સલવારમાં બી બહુ જ બધા કલેક્શન. એનું ઉપરનું છે ગાઈઝ, અને આ એનું નીચેનું આખી પેર કરીને તમે પહેરી શકો. બહુ જ ફાઇન છે. પછી આ બી છે, જો એમાં ઉપર આ કોટી પહેરવાની, અંદર આ બ્લાઉઝ પહેરવાની. ઝેન્ઝી માટેનું કલેક્શન છે ગાઈઝ. જો બહુ જ મસ્ત, મને બહુ જ ગમ્યું. જો આ બી સરસ છે, પર્પલ તો મેરા ફેવરેટ હે. બહુ જ ઝેન્ઝી કલેક્શન આવ્યું છે ગાઈઝ. ઝેન્ઝીવાળા જે વિડીયો જોતા હોય પહોંચી જજો ઝુડિયોમાં. 799 એની પાછળ સલવાર બી છે, તમે મેચ કરીને લઈ શકો છો. પિંક આપણી છોકરીઓનો ફેવરેટ. ખબર કેમ લાઈટ એવી પડે મારામાં. ઝેન્ઝી કલેક્શન છે ગાઈઝ. ઓહો, 599માં બ્લાઉઝ છે. એની ઉપરનો આ નીચેનું છે, આ લાઈક આને પહેર્યું છે ને એવા સ્ટાઈલ. એરપોર્ટ લુક ને એના માટે બી છે ઘણું બધું. $499માં છે. બ્લુ ને પિંક બંને કલર છે. કુર્તીમાં બહુ જ ફાઇન કલેક્શન છે ગઈ. 499માં તો જો ખોલેલી છે. બ્લુ મેં ખોલીને બતાવી ને, એમાં પિંક બી છે. જ્વેલરી બી ફાઇન છે. ગઈ ચપ્પલમાં બી બહુ જ બધી વેરાયટી હતી દિવાળી માટે, અને તમારે વેડિંગ સિઝન માટે પણ પહેરવા હોય ને ગઈ બહુ જ સરસ કલેક્શન હતું. ઓછી પ્રાઇસમાં. સાચું કહું, પર્સનલી મને ઝુડિયોના ચપ્પલ બહુ જ ગમે છે, કેમ કે એની છે ને ક્વોલિટી બહુ જ સારી હોય છે. કેમ કે તમે ગમે તેટલું પહેરો ને, ચપ્પલ ક્યારેય ઝુડિયોના તૂટે નહીં. જો 499માં હીલ છે. આવા બધા બી છે. ગઈ સ્ટુડિયોમાં છે ને પર્સ બી હોય છે, લિમિટેડ હોય છે પણ સારા હોય છે. મેં હજુ એને યુઝ નથી કર્યા. કોઈએ યુઝ કર્યો તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો કે ઝુડિયોના
પર્સ કેવા આવે છે. જો શૂઝમાં બી થોડી ઘણી છે ને ડાયમંડ વગેરે લગાવ્યા છે. 99 માં ઇયરિંગ્સ બી છે. સમર કલેક્શન આવી ગયું છે. 799 માં નાઇટ ડ્રેસની પેર છે. હવે બી છે જો ઉપરનું ના નીચેનું બે અલગ અલગ લેવાનું. આ બી છે, પછી આ બી છે, બધા છે, બહુ બધા. મારે લેવાનું છે પણ પછી થોડા અત્યારે નહીંથી જરૂર એટલે નહીં લેતી છે. ઉપર નીચે પેર કરીને હજુ મેં કીધું થોડાક દિવસ પછી પાછું બીજું આવે ને કલેક્શન આ શિયાળાવાળું તો એ લેવા આવશું. બહુ બધા નાઇટ ડ્રેસમાં બહુ બધી વેરાયટી છે. વેસ્ટર્નમાં બી ગાઈસ બહુ જ બધું ઓપ્શન છે. અગર તમે ફરવા જઈ રહ્યા છો કે તમારે ઓફિસ વેર માટે રેગ્યુલર માટે નીડ છે તો ગાઈસ ફટાફટથી પહોંચી જો. 899 માં મસ્ત મજાના પેન્ટ છે, 299 માં ટી શર્ટ ને એવું બધું છે. એમાં 499 માં બે છે. પેન્ટમાં બી અલગ અલગ જેટલા બી આવે ને બધાય છે. જો અહીંયા પેરમાં બી છે. અગર તમારે ફરવા જવું છે, દિવાળી પાર્ટી છે કે કંઈ બી છે, એરપોર્ટ લુક કરવો છે, બધા કલેક્શન અહીંયા અવેલેબલ છે. જો આ બંને તમે પેર કરીને બી પહેરી શકો. અંકલે મારી હેલ્પ કરી હતી બતાવવામાં. સો સ્વીટ અંકલ, થેન્ક યુ સો મચ. જો આ મરૂન છે ને એમાં વ્હાઇટ કલર બી છે. શર્ટ છે જો આખી પહેરે અંકલે મને હેલ્પ કરી દીધી. વિડીયો શૂટ કરતી હતી ને એટલે. જો આ બહુ સરસ છે દિવાળી પાર્ટી માટે. કંઈ ફરવા જવાના હોય ને તો બી સરસ છે કલેક્શન. ગાઈસ સ્ટુડિયોમાં સરસ આવી ગયું છે. ફરવા માટે બી ચાલે એવું છે ને દિવાળી માટે બી ચાલે એવું. દિવાળી પાર્ટી માટે બી અફોર્ડેબલ તો હોય જ, સ્ટુડિયો હોય એટલે. જો તો બી સરસ છે. 799 અને આ ઉપરનું કેટલાનું છે જોઈ લઈએ આપણે. 699 બધું પેર કરી શકીએ. આમાં બ્રાઉનમાં બી છે. એમાં બ્રાઉન બી ક્યાંક જોયું હતું મેં. આનું નીચેનું લાઈટ કેમ આવી થાય છે? અલગ કલર જ લાગે છે. વાવ, આ બધી ચડ્ડીવાળી પેર છે ગાઈસ. કલર બહુ બધા છે આમાં. 399 માં છે. બહુ જ બધા કલર ઓપ્શન અવેલેબલ છે. મસ્ત પ્રિન્ટ આવી છે ગાઈઝ. જો રેગ્યુલર વેર માટે તમારા કિડ્સ માટે જોઈતા હોય ને તો બેસ્ટ ઓપ્શન છે ગાઈઝ. અને જાડા બી હોય છે એટલે તમારે ડે માટે જોઈએ તો છોકરાઓ માટે પરફેક્ટ પીસ છે. પ્રિન્ટ મસ્ત આવી છે ગાઈઝ. જો 4-5 માં બી 150 વાળી ટી શર્ટ છે. અહીંયા છે ને આ બધી શિયાળાવાળી છે. આ 399 માં બધી શિયાળાની છે. આ બી સરસ છે. જો આ બી મસ્ત છે. આ બી શર્ટ ટ્રોફી મસ્ત છે. ગ્રીન બી બહુ સરસ છે. ગાઈઝ આ બી જુઓ કેટલું મસ્ત છે. પર્સનલી મને બહુ ગમે. તો દિવાળીમાં એકદમ સરસ બી થઈ જાય અને તમારે છે ને લુક બી ફાઇન લાગે ને જાડું એવું છે ને સરસ. 499 માં કે તમારા બચ્ચાને છે ને ઠંડી બી ના લાગે. હવે ઠંડી સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે તો શોપિંગ એવી જ રીતે કરવી કે તમારે ઠંડીમાં બી ચાલે અને લુક વાઇઝ બી બહુ જ ફાઇન હોય. બધે છે ને ગર્લ્સમાં તો બહુ જ ઓપ્શન હોય છે અને અહીંયા બી ઘણા બધા ઓપ્શન હતા. પણ સાથે અહીંયા છે ને બોયઝમાં બી ઘણા બધા ઓપ્શન હતા. કેમ કે જે ચડ્ડીવાળી ટી શર્ટ ને બધું હતું ને એની અંદર બહુ જ મસ્ત પ્રિન્ટ હતી. આ જુઓ કે છોકરીઓના તો એટલા સરસ કપડાં હતા ને. ઓ માય ગોડ. અને આમ બી છોકરીઓના કપડાની શોપિંગ કરવાની બધાને બહુ ગમે. સાચું કે ખોટું? પેરવાળા બહુ જ બધા છે ને એમાં પ્રિન્ટ બી બહુ બધી છે. ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ મેન્સ વેરમાં. અને મેન્સ વેરમાં બી એટલી બધી વેરાયટી હતી કે એની કોઈ વાત નહીં. પ્રિન્ટ તો એટલી બધી હતી. અગર તમારે દિવાળી માટે ગોતો છો, ફરવા જવા માટે ગોતો છો, ઓફિસ વેર માટે ગોતો છો, રેગ્યુલર વેર માટે ગોતો છો,
બધું જ હતું ગઈ. સાચેમાં પર્સનલી મને ઘણું ગમ્યું ટ્રેન્ડ્સનું કલેક્શન. હું તમારા માટે વિડીયો બનાવવા માટે જ ગઈ હતી. જુઓ આ શર્ટમાં બી જુઓ, અને આ બધા થોડા જાડા એવા બી છે, કેમ કે હવે વિન્ટર સ્ટાર્ટ થઈ ગયું છે તો વિન્ટરના અકોર્ડિંગ બી બહુ સરસ હતી. પ્રિન્ટ જુઓ ગઈઝ, બહુ એક નંબર પ્રિન્ટ હતી. Pulling up black windows once you go, time I slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'm messaging. પાછા આપણે લેડીઝના કલેક્શનમાં પહોંચી ગઈ, કેમ કે આપણો સૌથી બેસ્ટ જગ્યા જે છે, તો પાછી વળીને હું ત્યાં જ પહોંચી જાઉં છું. જુઓ અને પહેર્યું છે આ મેં બતાવ્યું નહીં, ખબર નહીં. જો આ પેર છે સરસ કોટ સેટ, વન ઓફ માય ફેવરેટ. પેટવાળું છે. બેચા એની ઉપર આ અને એનો સલવાર બી છે. જો કુર્તીઓ બતાવવાનું રહી ગયું. મસ્ત છે જો. સ્કર્ટ બી છે. આ છે ને આ છે, એની સાથે આ છે, એટલે તમે મેચ કરીને લઈ શકો. 799નું આ છે, એની સાથે 799નું આ, એટલે આખી પેર બનાવી દેવાની. જો આમાં એ છે કોટ સેટ, જો એની સાથે આ સલવાર મેચ કરી. ચલો થોડું પાછા મારા અંદાજમાં બતાવ્યા. 799માં મસ્ત મજાની પિંક કુર્તી હતી, એની સાથે આ નીચે પહેરવાનું 799નું પેન્ટ કરીને તમે મસ્ત પેર કરી શકો છો. આ જો માય ગોડ, મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે ગાઈસ. છે ને ગ્રીન કલર છે, પણ બહારથી તડકો આવે છે ને એટલે કલર અલગ દેખાય છે. ગાઈઝ મેં તમને કીધું એમ કે ચપ્પલ બી બહુ જ બધી આવી ગઈ છે. આ તો હું છે ને પ્રોપર વિડીયો નથી શૂટ કર્યો ચપ્પલ, એટલે પાછી આવી ગઈ ચપ્પલ. 899માં છે આ ગાઈઝ. જો મ્યુઝિક બંધ થઈ ગયું છે, પણ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો એવું છે. જો ડબલ એક્સેલ છે 799માં. મને બહુ જ ગમી, પણ એક જ પીસ પડ્યો છે 799 વાળો. આ બધા લહેંગા છે ગાઈઝ 499માં. પ્રિન્ટવાળા બી છે, વ્હાઇટમાં બી છે. કોમન લઈ લેવાય ગાઈઝ, એટલે બધામાં ચાલે. જો આ બી બહુ ફાઇન છે. ત્યાં ઉપર આ શર્ટ બી બહુ જ સરસ છે, વર્કવાળા. અંદર ઇનર છે ગાઈઝ. પછી આ બ્લેક બી બહુ ફાઇન છે. મને તો પર્સનલી એક આ પેર, જો એની નીચે આ છે અને આ છે ઉપર. એની પ્રાઇસ 799. બહુ જ ફાઇન છે. બાય બાય ઝુડિયો. બાજુમાં ઇઝી બાય બી છે ગાઈઝ, પણ હું ટ્રેનમાં ગઈ ને ત્યાંથી પછી અહીંયા ઝુડિયોમાં ગઈ, એટલે મારી પાસે ટાઈમ ના બચ્યો, કેમ કે હવે તક્ષને સ્કૂલ લેવાનો ટાઈમ કે થઈ ગયો. અને કાલે તો સવારે તક્ષને છે ને દિવાળી પાર્ટી છે, પછી
પછી વેકેશન છે, કાલ સવારે ટાઈમ મળ્યો તો આપણે આવી જઈશું ઇઝીબાઈમાં તમને બતાવવા કેવું કલેક્શન છે. અને આ લોકેશન મણિનગરનું છે ગાઈસ. જોઈએ પછી હવે કેમનું થાય છે. ચલો ઘરે જઈને મળીએ. હાય ગાઈસ, તું છે ને હું સ્ટુડિયોમાં જઈને આવી ગઈ છું ને થાકીને અહીંયા બેસી ગઈ છું. આ તો સોફાના કવર ને એવું છે ને આ તક્ષકે કંઈક ઢોળ્યું હતું ને એટલે મેં ધોવામાં નાખ્યા છે. દિવાળીની સાફ સફાઈ તો નથી કરી. દિવાળી પતે પછી કંઈ જે થોડું ઘણું કરવું હોય એ કરશું. બાકી અત્યારે કોઈ કરવાનો પ્લાન નથી અને બધું તમને ખબર જ હશે કે હું કેમ નહીં કરતી એમ. કંઈ અંદરથી મને બહુ દુઃખ થાય છે પણ હું નહીં બહાર નથી કહી શકતી અને નથી કંઈ નહીં. ચલો એ જવા દે વાત. એટલે ઝુડિયોનું છે ને આપણે કલેક્શન જોઈને આવી ગયા. લિટરલી સિરિયસલી કહું ગાઈઝ, પ્રાઇસ પ્રમાણે બહુ જ મસ્ત કલેક્શન હતું. મારે શોપિંગ નથી કરવાની, નહીં તો મને એટલા બધા કપડાં એવા હતા કે મને બહુ જ ગમ્યા હતા એમ. બહુ જ ગમ્યા હતા. પણ મારે કેવું છે દિવાળીમાં કશે જવું નથી, દિવાળી કરવી નથી, તો કપડાં લાઈન મૂકી રાખીને શું કરું. જ્યારે ક્યાંય જવાનું હોય, જ્યારે કંઈ કરવું હોય ત્યારે નવું કલેક્શન આવતું હોય, સારા બીજા કપડાં આવતા હોય તો પછી ખોટા મૂકી રાખવા. એટલા માટે મેં કોઈ શોપિંગ 1-2 રૂપિયાની ક્યાંયથી બી નથી કરી. પણ મને પર્સનલી જેન્ઝી માટે તો ઓ માય ગોડ એટલું ફાઇન કલેક્શન. એમ તો કિડ્સ વેરમાં બી બહુ જ કલેક્શન છે. ગર્લ્સમાં, બોયઝમાં, મેન્સમાં બધામાં બહુ જ સરસ કલેક્શન છે. જો હજુ બી તમારે શોપિંગ બાકી હોય તો ફટાફટથી જાઓ, કરી આવો શોપિંગ. કેમ કે પછી લાસ્ટ મોમેન્ટ પર જે જોઈએ ને ના હોય. ઘણી બધી એવી વસ્તુ હતી કે જે છે ને અમુક બે ચાર પીસ જ હતા. હવે આપણે એન્ડ મોમેન્ટ પર જાઓ તો ત્યારે તમને ના મળે. તો થોડો ઘણો ટાઈમ કાઢીને જાઓ, શોપિંગ કરતા આવો અને મસ્ત મજાની તમારી દિવાળી સેલિબ્રેટ કરો. મારા તરફથી તમને બધાને એડવાન્સમાં હેપી દિવાળી. તમારા બધાની દિવાળી બહુ જ સરસ જાય એવી મારી દિલથી પ્રાર્થના. તમે જે બી ચાહો એ બધું આ દિવાળીમાં તમને મળે. આ વરસ તમારું બહુ જ સરસ જાય એવી મારી દિલથી પ્રાર્થના. તમે બધા મને થોડા આશીર્વાદ આપી દેજો કે મારું વરસ પણ બહુ સરસ જાય, બહુ સ્ટ્રોંગ બની જાઉં. અત્યારે દિવાળી આવી રહી છે ને તો અંદરથી બહુ દુઃખી છું, પણ હું હસતી ખીલતી ફરી રહી છું. કેમ કે હવે એના વિશે મારે કંઈ બોલવું નથી, નહીં તો પાછી હસતી ખીલતી અપેક્ષા પાછી રોવા બેસી જશે. મને રોવાનું તો અહીંયા સુધી ભરાયેલું જ છે ગાઈઝ. તહેવાર આવે છે ને એટલા માટે કંઈ વાંધો નહીં. ચલો ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પેરી અપેક્ષાના બાય. જય શ્રી કૃષ્ણ. બાય.